નમસ્કાર, હું છું હિના અને આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના ખાસ બુલેટિન આપણું સુરત। તો સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર કરીએ આજની હેડલાઇન્સ પર। ઘોડીને ટ્રેક્ટર અડ્યું અને વિવાદ વકર્યો। અમરેલીના ફુલઝરમાં ધીંગાણામાં પાટીદારો સામે ખોટી ફરિયાદના આક્ષેપ। 307ની કલમ હટાવવા સુરતમાં પાટીદારો એકજૂથ થયા। સુરતમાં આપના પ્રદેશ સંગઠન મંત્રી સામે પઠાણી ઉઘરાણી ધમકીની ફરિયાદ। ઓડિયો વાયરલ। રામ ધડુકે કહ્યું, બદનામ કરવા ભાજપના નેતાઓ અને તેના મળતિયાઓનું ષડયંત્ર। ઘરે આવી ગર્ભ પરીક્ષણ કરીને 5 લાખની ચેલેન્જ। શિવાય હોસ્પિટલના ડોક્ટર બારડોલી સુધી તપાસ કરવા ગયા। આરોગ્ય અધિકારીની ફરિયાદ પર કાર્યવાહી। હોસ્પિટલ માલિક 2 ડોક્ટર ઝડપાયા। નર્સ વોન્ટેડ જાહેર। ફોરેક્સ ટ્રેડિંગમાં 70% વળતરની લાલચ આપી 29 લાખની ઠગાઈ। સુરતના સિનિયર સિટીઝન સાથે છેતરપિંડી આચરનાર મુંબઈના કોલ સેન્ટરનો મેનેજર ઝડપાયો। અને યુપી બિહારના છે તો શું રહેવા નહીં દેવાના। સુરતમાં ટ્રાફિક નિયમનને લઈ પોલીસ કર્મી અને પરપ્રાંતીય યુવક વચ્ચે બબાલ। પીઆઈએ કહ્યું, આ ડિંડોલી પોલીસ મથકના કર્મી નથી। અને હવે જોઈએ સમાચાર વિસ્તારથી। અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના ફુલઝર ગામમાં 5 નવેમ્બરની મોડી રાત્રે લગ્નના ફુલેકામાં ઘોડીને ટ્રેક્ટર અડી જતા થયેલી બબાલમાં એકની હત્યા થઈ હતી, જ્યારે 10 જેટલા લોકોને ઈજાઓ પહોંચી હતી। આ મામલે બંને પક્ષે સામસામે 50થી વધુ લોકો સામે ફરિયાદ નોંધાઈ હતી। રાત્રે ગામમાં ધીંગાણું સર્જાતા પોલીસના ધાડે ધાડા ઉતારવામાં આવ્યા હતા। આ હિંસક જૂથ અથડામણના ગંભીર પડઘા હવે સુરતમાં પડ્યા છે। ફુલઝર ગામમાં પાટીદારો પર અસામાજિક તત્વો દ્વારા કરાયેલા હિંસક હુમલો અને ત્યારબાદ ખોટી રીતે કેસ કરાયાના આક્ષેપોને લઈને સુરતના પાટીદારો મેદાને પડ્યા છે। આ મામલે એક વિશાળ અને મહત્વપૂર્ણ બેઠક પણ યોજાઈ હતી। આ બેઠકમાં પાટીદારો સામે લાગેલી 307ની કલમ નહીં દૂર કરવામાં આવે તો સુરતથી ફુલઝર જવાની પણ તૈયારીઓ કરી લીધી છે। સુરતમાં પાટીદાર સમાજના આગેવાનો, યુવાનો અને વડીલો મોટી સંખ્યામાં એકત્રિત થયા હતા। આ બેઠકમાં વિજય માંગુકિયા, અભિન કળથિયા, કલ્પેશ કથિરિયા સહિત અનેક અગ્રણી પાટીદાર યુવાનો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। સમગ્ર સમાજમાં ફુલઝરની ઘટનાને લઈને ભારે રોષ અને ન્યાયની માંગ ઊભી થઈ છે। પાટીદાર સમાજના આગેવાનોના આક્ષેપ મુજબ ફુલઝર ગામમાં કાઠી દરબારના યુવાનો અને પાટીદાર યુવાનો વચ્ચે જૂથ અથડામણ થઈ હતી। આ દરમિયાન હથિયારો સાથે કાઠી દરબારો દ્વારા પાટીદારો પર હિચકારો હુમલો કરાયાનો આક્ષેપ છે। સૌથી ગંભીર બાબત એ છે કે જ્યારે પાટીદારો ગામના ચોકમાં ઊભા હતા ત્યારે હુમલાખોરો દ્વારા તેમના પર ગાડી ચડાવી દેવામાં આવી હતી। આ ગંભીર હુમલામાં 7 જેટલા પાટીદારો ઈજાગ્રસ્ત થયા હતા અને બહારગામથી આવેલા એક કાઠી દરબારનું મોત નીપજ્યું હતું, જેનાથી ગામમાં ભારે તંગદિલી ફેલાઈ હતી। કાઠી દરબારના મોતનો આરોપ પાટીદારો પર લગાવીને કાઠી દરબારના આગેવાનોએ પાટીદારો પર વળતો હુમલો કર્યાનો આક્ષેપ છે। પરંતુ સુરતમાં એકઠા થયેલા પાટીદાર સમાજનો મુખ્ય આક્ષેપ એ છે કે આ ઘટનામાં ખોટી રીતે પાટીદારો સામે કેસ કરાયા છે। આ ઘટનામાં 29 જેટલા પાટીદાર લોકો પર નામજોગ અને અન્ય 50 સામે ફરિયાદ નોંધાઈ છે। સાથે તેમણે દાવો કર્યો છે કે ફરિયાદમાં એવા યુવકોના નામ લખાયા છે જે ઘટના સમયે ત્યાં હાજર નહોતા। એક યુવકનું તો સુરતની હોસ્પિટલમાં ઓપરેશન ચાલી રહ્યું હતું અને અન્ય એક યુવકે તેના લગ્ન પ્રસંગમાં તે હાજર હતો। સમાજે એવો પણ આરોપ લગાવ્યો છે કે તેમની પાસે સીસીટીવીના પુરાવા હોવા છતાં પોલીસ દ્વારા આ પુરાવાઓને અવગણીને ખોટી રીતે ફરિયાદ નોંધવામાં આવી છે। પાટીદાર સમાજ ન્યાયની માંગ સાથે સુરતમાં એકત્રિત થયો અને નિર્ણય લેવાયો છે કે જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી આ લડત ચાલુ રહેશે। ન્યાય મેળવવા માટે આંદોલનના ભાગરૂપે સુરતથી પાટીદારો રેલી રૂપે ફુલઝર ગામ સુધી જશે અને ન્યાયની માંગણી કરશે। સમાજે પોલીસ અને તંત્રને વિનંતી કરી છે કે પુરાવાઓના આધારે નિષ્પક્ષ તપાસ કરીને ખોટી રીતે ફસાયેલા નિર્દોષ પાટીદારોના નામ ફરિયાદમાંથી દૂર કરવામાં આવે। સાથે સરકારને ચેતવણી આપી છે કે જો આ મામલે યોગ્ય કાર્યવાહી નહીં થાય તો આ આંદોલન વધુ ઉગ્ર બનશે।
તો આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ સંગઠન મંત્રી રામ ધડુક વિરુદ્ધ સુરતમાં એક વ્યક્તિએ પઠાણી ઉઘરાણી અને ધમકી આપવાનો આરોપ લગાવીને ફરિયાદ નોંધાવી છે, જેના સંબંધિત એક ઓડિયો પણ વાયરલ થયો છે। જો કે રામ ધડુકે આ સમગ્ર ફરિયાદને ખોટી અને બદનામ કરવાનું ષડયંત્ર ગણાવ્યું છે। ધડુકના કહેવા મુજબ આ ફરિયાદ ભાજપના નેતાઓ અને તેમના મળતિયાઓના ઇશારે કરાઈ છે, કારણ કે ફરિયાદ કરનારી વ્યક્તિએ અગાઉ તેમની પાસેથી ઉછીના પૈસા અને વસ્તુ લીધી હતી, જે પરત ન આપવા પડે તે માટે આ કાવતરું રચવામાં આવ્યું છે। આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ સંગઠન મંત્રી રામ ધડુક સામે સુરતના સારોલી પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ નોંધાઈ છે। તેમની સામે પઠાણી ઉઘરાણી કરીને ભયંકર ગાળો બોલવા અને ધમકી આપવાનો ગંભીર આરોપ મુકાયો છે। આપના નેતા સામે ફરિયાદ નોંધાતા સુરતના રાજકારણમાં ગરમાવો આવ્યો છે। સુરતના નિલેશ પાનસુરિયાએ રામ ધડુક પ્રદેશ સંગઠન મંત્રી આમ આદમી પાર્ટી ગુજરાતની વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે। સારોલી પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં તેમણે પઠાણી ઉઘરાણી, ભયંકર ગાળો બોલવી અને જાનથી મારી નાખવાની ધમકી આપવાનો આરોપ મૂક્યો છે। રામ ધડુક પાસે 10,000 રૂપિયા લાઇટના માંગવા બાબતે ફરિયાદી અને રામ ધડુક વચ્ચે રકઝક થઈ હતી। નિલેશ પાનસુરિયાએ ફરિયાદમાં જણાવ્યું છે કે પૈસાની લેતી દેતી બાબતેની રકઝક બાદ રામ ધડુકે તેમની પાસે પઠાણી ઉઘરાણી કરીને અપશબ્દો બોલ્યા હતા। આ સમયે રામ ધડુકે ચીમકી આપી હતી। બંને વચ્ચે થયેલી બોલાચાલીની ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે, જેના કારણે સમગ્ર વિવાદ પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો છે। સારોલી પોલીસે નિલેશ પાનસુરિયાની ફરિયાદના આધારે આમ આદમી પાર્ટી ગુજરાતના પ્રદેશ સંગઠન મંત્રી રામ ધડુક વિરુદ્ધ ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે। આમ આદમી પાર્ટીના પ્રદેશ મંત્રી સામે થયેલી ફરિયાદનો મામલો સુરત શહેર અને જિલ્લાના રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચાસ્પદ બન્યો છે। આ મુદ્દાથી સુરતની રાજનીતિમાં ગરમી જોવા મળી છે। એક તરફ ફરિયાદી દ્વારા ઉઘરાણી અને ધમકીના ગંભીર આરોપો છે, તો બીજી તરફ રામ ધડુક અને રાજકીય બદનામીનો પ્રયાસ ગણાવી રહ્યા છે। આગળની તપાસથી હકીકત બહાર આવશે તેની રાહ જોવાઈ રહી છે। તો ગર્ભ પરીક્ષણ જેવો ભયાનક ગુનો હવે નવું સ્વરૂપ ધારણ કરી રહ્યું છે। અત્યાર સુધી હોસ્પિટલોમાં ગર્ભ પરીક્ષણના ઘણા કિસ્સાઓ બહાર આવ્યા છે, પણ હવે ઘરે આવીને ગર્ભ પરીક્ષણ કરવાની સાથે ગેરંટી આપવામાં આવે છે। એટલું જ નહીં, તેમાં ખોટા પડે તો 5 લાખ રૂપિયા લઈ જવાની ચેલેન્જ આપી રહ્યા છે। આવા લેભાગુ તબીબો આટલેથી અટકતા નથી, પરંતુ ગર્ભ પરીક્ષણ બાદ તમારે ગર્ભપાત કરાવવો હોય તો તેની પણ સુવિધા કરી આપવાનો ધંધો ધમધમી રહ્યો છે। સુરતની શિવાય હોસ્પિટલના ડોક્ટર છેક બારડોલી સુધી ગર્ભ પરીક્ષણ કરવા નાનકડું મશીન લઈને જાય છે। આ બાબતે જિલ્લા આરોગ્ય અધિકારી દ્વારા હોસ્પિટલમાં રેડ કરી ડોક્ટરોની ટોળકી સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે। આ બાબતે વરાછા પોલીસ દ્વારા હોસ્પિટલના માલિક, 2 ડોક્ટર અને 1 નર્સ સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે। પોલીસે હોસ્પિટલના માલિક અને 2 ડોક્ટરોની ધરપકડ પણ કરી લીધી છે, જ્યારે નર્સને વોન્ટેડ જાહેર કરવામાં આવી છે। સુરતની લંબે હનુમાન રોડ પર આવેલી શિવાય મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલના તબીબ હોવાનું કહેતા મિતેશ ધુરાજીયા નામના વ્યક્તિ સાથે વાત કરી તેણે બારડોલી ઘરે આવીને તપાસ કરવાની તૈયારી બતાવી, પણ તેનો ચાર્જ રૂપિયા 20,000 નક્કી કર્યો। આ તબીબ પોર્ટેબલ અલ્ટ્રાસાઉન્ડ મશીન, આ મશીનના ઉપયોગ પર કડક નિયંત્રણ છે, સાથે લઈને ઘરે આવ્યા અને મહિલાના ગર્ભ પરીક્ષણની તૈયારી કરી। ત્યાં આયોજન મુજબ એક ઘરના મોભી આવે છે અને તબીબને કહે છે કે ભાઈ, હાલમાં અમારે કંઈ કરવું નથી, જે આવશે તે માન્ય છે, અમારે પરીક્ષણ કરાવવું નથી, અને વાત મૂકી। પણ સુરતથી આવેલા તબીબે આ બાબતે તેઓ પાસે 10,000 રૂપિયા ફી વસૂલી અને જણાવતા ગયા કે પહેલાથી ચોક્કસ નિર્ણય લેવાનો, કારણ વગર તમારે ફી ચૂકવવી ન પડે। આ અંગે જિલ્લા આરોગ્ય અધિકારી અનિલ પટેલ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી। શિવાય મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ખાતે 4 દર્દીઓના લેખિતમાં નિવેદન, હોસ્પિટલના માલિક અને સ્ટાફ અને ડોક્ટર જિગ્નેશ કથિરિયાના નિવેદન પણ લેવામાં આવ્યા હતા। આ સાથે હોસ્પિટલની સાધન સામગ્રીની તપાસ કરવામાં આવી હતી, જ્યાં તમામ સામગ્રી અને દવાઓ પણ મળી આવી હતી। આ તમામના આધારે શિવાય મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલના માલિક રામગોપાલ શ્રી કિશન ખંડેલવાલ, તબીબ મિતેશ કાંતિભાઈ ધુરાજીયા, હોસ્પિટલના આરએમઓ ડોક્ટર મિલન ચિમનભાઈ સોડાગર
અને નર્સ કલ્પનાબેન પવાર સામે વરાછા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. જિલ્લા આરોગ્ય અધિકારી અનિલ પટેલની ટીમે શિવાય મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં તપાસ હાથ ધરી હતી અને તમામ પ્રકારનું નિરીક્ષણ કર્યા બાદ તમામ સામે વરાછા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. આરોગ્ય વિભાગની ટીમે હોસ્પિટલના માલિક કથિત ડોક્ટર મિતેશ અને હોસ્પિટલના આરએમઓ ડોક્ટર મિલનને લઈને વરાછા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા, જેથી વરાછા પોલીસમાં ફરિયાદ નોંધાયા બાદ ત્રણેયની ધરપકડ કરવામાં આવી હતી, જ્યારે કલ્પનાબેનને वॉन्टेड जाहिर કરવામાં આવ્યા છે. सूरत शहर के वराछा पुलिस स्टेशन के विस्तार में सीडीएचओ की टीम ने, जो कि पीसीपी एनडीटी एक्ट के तहत अप्रोप्रिएट अथॉरिटी है, उसने एक यहाँ पे रेड कंडक्ट किया. इसमें उन्होंने शिवाई हॉस्पिटल, जो कि लंबे हनुमान रोड के पास है, वहाँ पे उन्होंने रेड कंडक्ट किया और उनके पास ऐसी बातमी थी कि यहाँ पे गर्भ परीक्षण, जो कि गैर कायदेसर है भारतीय न्याय के हिसाब से, उसके तहत वहाँ पे गर्भ परीक्षण चल रहा है. वहाँ पे सीडीएचओ की टीम ने रेड किया. फिलहाल इसमें 3 लोग इसमें गिरफ्तार हो चुके हैं. वराछा पुलिस स्टेशन में एक एफआईआर दाखिल हुई है एनडीटी एक्ट के तहत, और इसमें हम जो मशीन की रिकवरी है जिससे ये गर्भ परीक्षण हो रहा था, वो अभी रिकवर नहीं हुई है. वो मशीन की रिकवरी करने का प्रयास हम कर रहे हैं और जो भी कायदेसर कार्रवाई है इसमें हम જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર અનિલ પટેલે જણાવ્યું હતું કે સિવાય મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં ગેરકાયદેસર પીસીપીએનડીટી એક્ટ હેઠળનો ભંગ થતો હતો. ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટના જે નિયમો છે એનું પાલન નહોતું થતું અને અન્ય ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરવા માટે આ હોસ્પિટલની અમારી ટીમ સાથે જઈને અચાનક ત્યાં તપાસ ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું હતું. ઇન્સ્પેક્શનમાં કાયદાઓનો ભંગ થતો હોય એ જણાતા અમે ત્યાંના જે સંચાલક છે, જે રામગોપાલ ખંડેલવાલ કરીને, અને જેના નામની જે હોસ્પિટલ રજિસ્ટ્રેશન છે, પ્રોવિઝનલ રજિસ્ટ્રેશન, ડૉક્ટર જિગ્નેશ કથિરિયા, અને ત્યાં એક ડૉક્ટર મિલન અને અન્ય સિસ્ટર અને અન્ય 4 થી 5 પેશન્ટો હતા. એમનું સૌનું નિવેદન લેતા એ કાયદાકીય ભંગ થતો હોય એ હોસ્પિટલને તાત્કાલિક ધોરણે સીલ કરવામાં આવી હતી અને એમના અગેન્સ્ટમાં વરાછા પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર કરવામાં આવી હતી. સુરત શહેરમાં રહેતા અને જમીન દલાલીના વ્યવસાય સાથે સંકળાયેલા 60 વર્ષીય સિનિયર સિટીઝનને રાતોરાત લખપતિ બનાવવાની લાલચ આપવી સાયબર ગઠિયાઓને ભારે પડી છે. હાઇફિન માર્કેટ્સ લિમિટેડ નામની બોગસ ફોરેક્સ ટ્રેડિંગ કંપનીમાં વાર્ષિક 70% ઊંચા વળતરની લાલચ આપી ગઠિયાઓએ સિનિયર સિટીઝન પાસેથી તેમની જિંદગીભરની કમાણીના ₹69,06,283 પડાવી લીધા હતા. આ કેસમાં સુરત સાયબર ક્રાઇમ સેલે નવી મુંબઈ ખાતે ધમધમતા એક કોલ સેન્ટર પર દરોડો પાડી તેના મેનેજરની ધરપકડ કરી છે. આ ગેંગ માત્ર સુરત જ નહીં પરંતુ દેશભરમાંથી લોકો પાસેથી કરોડો રૂપિયાનું ફુલેકું ફેરવી ચૂકી હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. આ કેસની મોડસ ઓપરેન્ડી ખૂબ જ ચોંકાવનારી છે. ગઠિયાઓએ પહેલા ભોગ બનનારનો વિશ્વાસ જીતવા માટે એક આખી યોજના ઘડી હતી. ઓક્ટોબર 2024માં ભોગ બનનાર સિનિયર સિટીઝનને એક અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો. ફોન કરનારે પોતાની ઓળખ હાઇફિન માર્કેટ લિમિટેડના પ્રતિનિધિ તરીકે આપી અને ફોરેક્સ ટ્રેડિંગમાં રોકાણ કરવા પર વાર્ષિક 70% જેટલું માતબર વળતર મળશે તેવી લાલચ આપી હતી. શરૂઆતમાં ફરિયાદીએ શંકા સાથે માત્ર 3 લાખ રૂપિયાનું નાનું રોકાણ કર્યું. ગઠિયાઓએ તેમને એક પોર્ટલનું લોગિન આઈડી અને પાસવર્ડ પણ આપ્યું, જ્યાં તેમના પૈસાનું રોકાણ અને નફો થતો દેખાતું હતું. થોડા દિવસોમાં પોર્ટલ પર તગડો નફો જોઈને ફરિયાદીને લાલચ જાગી, પરંતુ સાવચેતીના ભાગરૂપે તેમણે પૈસા પહેલા ઉપાડવાનો પ્રયાસ કર્યો હતો. આ ગઠિયાઓની જાળ અહીં જ હતી. તેમણે ફરિયાદીને વિશ્વાસમાં લેવા માટે તરત જ તેમના પૈસા પરત આપી દીધા. આ એક જ ઘટનાએ સિનિયર સિટીઝનનો તમામ શક દૂર કરી દીધો અને તેમને ખાતરી થઈ ગઈ કે આ કંપની અસલી છે. આ વિશ્વાસનો ફાયદો ઉઠાવી તેમણે જાન્યુઆરી 2025માં પોતાની જિંદગીભરની જમા પૂંજી 29,06,283 અલગ અલગ બેંક ખાતાઓમાં અને રોકડ મારફતે જમા કરાવી દીધા. પૈસા જમા થતાં જ ગઠિયાઓએ પોતાનો અસલી રંગ બતાવ્યો. પોર્ટલ પરથી વિડ્રો ઓપ્શન બંધ કરી દેવામાં આવ્યું અને જે નંબર પરથી ફોન આવતા હતા તે પણ બંધ થઈ ગયા. પોતે છેતરાયા હોવાનું જણાતા વૃદ્ધે તાત્કાલિક સાયબર ક્રાઇમ હેલ્પલાઇન 1930 પર સંપર્ક કર્યો. ફરિયાદ મળતા સુરત સાયબર ક્રાઇમ સેલના પીઆઈ સહદેવસિંહ પઢેરિયા અને તેમની ટીમે તપાસનું ધમધમાટ શરૂ કર્યું. હાઇફિન માર્કેટ્સના પોર્ટલ અને જે બેંક ખાતાઓમાં પૈસા ટ્રાન્સફર થયા હતા
તેના ટેકનિકલ એનાલિસિસ અને મની ટ્રેલના આધારે પોલીસના હાથ નવી મુંબઈ સુધી પહોંચ્યા હતા. પોલીસ ટીમે નવી મુંબઈના ઉલ્વે વિસ્તારમાં દરોડો પાડી શહબાઝ સબ્બીર અબ્દુલ્લા શેખ નામના યુવકની ધરપકડ કરી હતી. શહબાઝની પૂછપરછમાં જે વિગતો ખુલી તે આશ્ચર્યજનક હતી. ત્યાં સમગ્ર કૌભાંડનો મુખ્ય સૂત્રધાર નહોતો, પરંતુ નવી મુંબઈમાં એક ઘરમાં ચાલતા આખા કોલ સેન્ટરનો મેનેજર હતો. આ કોલ સેન્ટરનો માસ્ટર માઇન્ડ અન્ય કોઈ છે જે શહબાઝને વોટ્સએપ પર લોકોનો લીક થયેલો ડેટા, નામ, મોબાઈલ નંબર, ઈમેલ મોકલતો હતો. જાન્યુઆરી 2025માં પછી એ લોકોએ સામેવાળાએ કોઈ પણ પૈસા એ લોકોને ફરિયાદીને પરત નથી આપી અને એમની સાથે છેતરપિંડી કરી. પછી જ્યારે એ લોકોએ ફોન ઉપાડવા પણ બંધ કરી દીધું ત્યારે ફરિયાદીએ 1930 પર કમ્પ્લેન્ટ કરીને એક સાયબર ક્રાઇમ કમ્પ્લેન્ટ નોંધાઈ. જે કમ્પ્લેન્ટ ઉપર તપાસ કરીને અમે લોકોએ ગુનો દાખલ કર્યું અને જે હાઇફિન કંપનીનો જે પોર્ટલ હતો એમના મારફતે અમે લોકોએ ટેકનિકલ વર્કઆઉટ કરી અને પીઆઈ સહદેવસિંહ પટેરિયાની નેતૃત્વ અમે જોસેફભાઈ, જયદીપભાઈ, આ 4 લોકોની અમે લોકોએ ટીમ બનાવી અને આ ટીમ પછી નવી મુંબઈ ખાતેથી આરોપીને જે ધરપકડ કરી છે. આ તમામ ફરિયાદો મળીને આ ગેંગ અત્યાર સુધીમાં 1,11,17,586 ની રકમની છેતરપિંડી કરી ચૂકી છે. સુરત સાયબર ક્રાઇમે શહબાઝની ધરપકડ કરી તેને કોર્ટમાં રજૂ કરી 7 દિવસના પોલીસ કસ્ટડી રિમાન્ડ મેળવ્યા છે. હવે પોલીસ આ આંતરરાજ્ય ગેંગના મુખ્ય સૂત્રધાર અને અન્ય સાગરીતોને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. તો હવે સમય છે એક વિરામનો. મુદ્દાઓ છે દેશના, પેનલ પર થશે ચર્ચા, વાતમાં થશે સ્પષ્ટ સંવાદ. અમે લાવીએ છીએ તમારા પ્રશ્નોને મંચ પર. કેમ કે સમસ્યા તમારી, લડત અમારી. જુઓ મારી સાથે ફક્ત ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત પર. વિરામ બાદ ફરી આપ સૌનું સ્વાગત છે. સુરતમાં ટ્રાફિક નિયમનને લઈને એક પરપ્રાંતીય યુવક અને પોલીસ કર્મી વચ્ચે વિવાદ થયો હતો. આ ઘટનાનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. વિડીયોમાં બંને એકબીજા પર ઓવર સ્પીડમાં વાહન ચલાવ્યાના આક્ષેપો કરી રહ્યા છે. વિડીયોમાં યુવક બોલી રહ્યો છે કે શું યુપી બિહારના છે તો અહીં રહેવા નહીં દેવાના. અહીંના સીસીટીવી ચેક કરીને મારી ભૂલ હોય તો મારી ગાડી અને મને જમા કરી લેજો. તો બીજી તરફ પોલીસ કર્મી યુવકે દાદાગીરી કરી હોવાનું જણાવી અને હર્ષ સંઘવીને ફોન કરી વર્દી ઉતારી દેવાની ધમકી આપ્યાની વાત કરે છે. આ મામલે ડિંડોલી પીઆઈ આરજે ચુડાસમાએ જણાવ્યું હતું કે અમે વિડીયો જોયો છે, પરંતુ આ વિડીયોમાં કોઈ ડિંડોલી પોલીસ મથકના પોલીસ કર્મી નથી. બની શકે કે અન્ય પોલીસ મથકનો હોય. વિડીયોમાં જે વ્યક્તિ વાતચીત કરી રહ્યો છે તેનું નામ શિવમ સિંહ હોવાનું જાણવા મળે છે અને સામે પોલીસ કર્મી તેમની બાઇક પર એકલો બેઠેલો છે. વિડીયોની શરૂઆત બંને પક્ષો દ્વારા એકબીજા પર ઓવર સ્પીડમાં વાહન ચલાવવાનો આક્ષેપ કરવાથી થાય છે. શિવમ સિંહ સ્વીકારે છે કે તેની ગાડી પર નંબર પ્લેટ નથી અને માત્ર ઇન્સ્યોરન્સના કાગળો છે, જે તેની ભૂલ છે. આ ભૂલ માટે તે પેનલ્ટી ભરવા પણ તૈયાર છે. શિવમ સિંઘે આક્ષેપ કર્યો કે પોલીસ કર્મીએ તેને નામ પૂછ્યા બાદ કહ્યું કે ક્યાંનો છે, યુપીનો છે, તો યુપીનો છે તો તારી દાદાગીરી નહીં ચાલે. આ ટિપ્પણીના જવાબમાં શિવમ સિંહ પોલીસ કર્મીને કહે છે કે યુપી બિહારના છીએ તો અહીં નહીં રહેવા દેશો. યુપી બિહારવાળાની અહીં દાદાગીરી નહીં ચાલે એમ કેમ કહો છો. બંને પક્ષો એકબીજા પર દાદાગીરી કરવાનો આરોપ લગાવતા દેખાય છે. યુવકનું કહેવું છે કે પોલીસ કર્મીની પ્રાદેશિક ટિપ્પણી અયોગ્ય છે. પોલીસ કર્મીએ દાવો કર્યો કે શિવમ સિંઘે તેમને હર્ષ સંઘવીને ફોન કરી અને વર્દી ઉતારવાની વાત કરી, પરંતુ શિવમ સિંઘે આ વાતનું ખંડન કર્યું અને કહ્યું કે તેણે આવું કશું કહ્યું જ નથી. શિવમ સિંઘે જણાવ્યું કે પોલીસ કર્મી હાઈ સ્પીડિંગથી નીકળી ગયા હતા ત્યારે તેમનો ફોલ્ટ આવ્યો હતો
અને તેથી જ તેઓ ખોટી રીતે વર્તી રહ્યા છે. છેલ્લે વિવાદનો અંત લાવવા બંને જણાએ કેમેરામાં ચકાસણી કરવાની વાત કરી હતી કે કોઈ હાઈ સ્પીડિંગમાં જ હતું. વિડીયોના અંતમાં શિવમસિંહ પોલીસકર્મીનું નામ પૂછે છે, પરંતુ તેઓ નામ જણાવવાનો ઇનકાર કરે છે. જોકે જ્યારે પૂછવામાં આવ્યું કે તેઓ ડિંડોલી પોલીસ સ્ટેશનમાંથી જ છે, ત્યારે તેમણે હામાં જવાબ આપ્યો હતો. આ મામલે ડિંડોલી પોલીસ સ્ટેશનના પીઆઈ આરજે ચુડાસમા સાથે વાત કરતા તેઓએ જણાવ્યું કે અમે વિડીયો જોયો છે, પરંતુ આ વિડીયોમાં કોઈ ડિંડોલી પોલીસ મથકના પોલીસકર્મી નથી. બની શકે કે અન્ય કોઈ પોલીસ મથકનો હોય. સુરતના રિંગ રોડની કાપડ માર્કેટમાં કરોડોની છેતરપિંડીનો કિસ્સો સામે આવ્યો છે. વેપારીઓને 2 કરોડ 11 લાખ રૂપિયાનું ફુલેકું ફેરવનાર ગઠિયો મહારાષ્ટ્રના પુણેમાં ભાગી જઈ મીઠાઈની દુકાન ચલાવતો હતો. સુરત ક્રાઇમ બ્રાન્ચે ટુરિસ્ટ બનીને પુણે પહોંચી પાણીની બોટલ અને મીઠાઈ ખરીદી માહિતી મેળવી. ત્યારબાદ સ્થાનિક પોલીસની મદદથી ગઠિયાને દુકાનમાંથી પકડી લીધો હતો. રિંગ રોડની કાપડ માર્કેટમાં વેપારીઓને 2 કરોડ 11 લાખનું ફુલેકું ફેરવીને ગઠિયો મહારાષ્ટ્ર ભાગી ગયો અને ત્યાં પુણેમાં મીઠાઈની દુકાન ખોલી નાખી હતી. ગઠિયાને પકડવા ક્રાઇમ બ્રાન્ચે ટુરિસ્ટ બની તેની દુકાનમાંથી પાણીની બોટલ અને મીઠાઈ ખરીદી નામ સહિતની વિગતો જાણી લીધી. ત્યાર પછી સુરત ક્રાઇમ બ્રાન્ચે સ્થાનિક પોલીસની મદદથી દુકાનમાંથી તેને ઉંચકી લીધો હતો. ગઠિયાને પકડવા પોલીસે 4 વખત વતનમાં જઈ છતાં હાથ આવ્યો ન હતો. પકડાયેલા આરોપીઓનું નામ મૂળ મહારાષ્ટ્ર પુણેમાં રહેતો પુરંદર, સાસવડમાં રહેતો 34 વર્ષીય પ્રદીપ જોધારામ ચૌધરી હોવાનું જાણવા મળ્યું છે. આરોપી પ્રદીપ ચૌધરીએ રિંગ રોડની માર્કેટમાં ભાડેથી 2 દુકાનો લીધી હતી. શરૂઆતમાં વેપારી સાથે મિત્રતા કેળવી કાપડનો માલ લઈ સમયસર રૂપિયા આપી દેતો હતો. આથી વેપારીએ તેના પર વિશ્વાસ મૂકી 3 મહિનામાં 2 કરોડ 11 લાખનો કાપડનો માલ ક્રેડિટ આપ્યો હતો. ઠગ વેપારીએ કાપડનો માલ બારોબાર વેચી દુકાન બંધ કરી ભાગી ગયો હતો. પછી કરોડોની રકમથી મહારાષ્ટ્રના પુણેમાં હાઈવે પર દુકાન લીધી હતી, જેમાં આરોપીએ રાજારામ સ્વીટના નામે મીઠાઈની દુકાન શરૂ કરી હતી. છેલ્લા 1.5 વર્ષથી તે મીઠાઈનો ધંધો કરતો હતો. પોલીસના ડરને કારણે તે પોતાના નામે સિમ કાર્ડ લેતો ન હતો, સંબંધીના સિમ કાર્ડ વાપરતો હતો. આરોપી પ્રદીપ ચૌધરીએ ઘણા વેપારીઓ પાસેથી કાપડનો માલ લઈ કરોડોની રકમ ચાઉ કરી છે. આરોપી પ્રદીપ ચૌધરી પહેલેથી વેપારીઓ સાથે ફેમિલી રિલેશન બનાવતો હતો. તે વેપારીઓના પરિવારજનો સાથે પણ ઓળખાણ વધારતો. તેમના ઘરે આવવા જવાનું અને પોતાના ઘરે બોલાવતો હતો. વેપારીઓનો વિશ્વાસ જીતવા માટે તે રાજસ્થાન ફરવા પણ લઈ જતો હતો. આરોપી એટલો ચાલાક હતો કે કોઈ વેપારીને સંકટ સમયે રૂપિયાની જરૂર પડે તો તેને આપી દેતો હતો. આમ તેણે છેતરપિંડી કરવા પૂર્વે વિશ્વાસનો જાળ રચ્યો હતો. સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે ગુનાની તપાસમાં ચતુરાઈ અને ધીરજ બંનેનું અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું છે. કરોડોની છેતરપિંડી કરનાર ગઠિયો હવે કાયદાના જાળમાં સપડાયો છે અને પોલીસે વધુ વેપારીઓ પાસેથી છેતરાયેલી રકમ અંગે પણ તપાસ હાથ ધરી છે. સુરત શહેરમાં દારૂબંધી કાયદાનો અમલ વધુ કડક બનાવવા ઝોન 5 પોલીસ દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરાઈ છે. શહેરના અમરોલી, અડાજણ, ઉત્તરાણ અને જહાંગીરપુરા પોલીસ સ્ટેશનોમાં અગાઉ પકડાયેલા વિદેશી દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો. ડીસીપી એલ.એ. ઝાલાની હાજરીમાં મામલતદાર અને અધિકારીઓની ઉપસ્થિતિ વચ્ચે બુલડોઝર ફેરવી દારૂની બોટલોનો નાશ કરાયો હતો. પોલીસે કુલ 79 લાખ રૂપિયાનો વિદેશી દારૂ નાશ કર્યો છે. પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે દારૂના ગેરકાયદે ધંધા સામે નિયમિત રીતે આવી કાર્યવાહી ચાલુ રહેશે. સુરત શહેરમાં ગેરકાયદે દારૂના જથ્થા સામે ઝોન 5 પોલીસ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. શહેરના વિવિધ પોલીસ સ્ટેશનોમાં પકડાયેલા દારૂના જથ્થાનો નાશ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. પોલીસની આ કાર્યવાહીથી દારૂબંધી કાયદા અમલમાં વધુ સખ્તાઈ આવશે તેવું સ્પષ્ટ જણાઈ રહ્યું છે. સુરતના ઝોન 5 ડીસીપી એલ.એ. ઝાલાના માર્ગદર્શન હેઠળ આ કામગીરી હાથ ધરાઈ હતી. શહેરના અમરોલી, ઉત્તરાણ, અડાજણ અને જહાંગીરપુરા પોલીસ સ્ટેશનોમાં અગાઉ વિવિધ છાપા અને રેડ દરમિયાન પકડાયેલા વિદેશી દારૂનો નાશ કરવામાં આવ્યો હતો. પોલીસ દ્વારા હાથ ધરાયેલી આ કાર્યવાહી દરમિયાન મામલતદાર અને અન્ય અધિકારીઓ પણ સ્થળ પર હાજર રહ્યા હતા. પોલીસના આ જથ્થા નાશ દરમિયાન કુલ 79 લાખની કિંમતનો વિદેશી દારૂ નાશ કરાયો હોવાનું જણાવાયું છે. સ્થળ પર હાજર અધિકારીઓએ ખાસ બુલડોઝરની મદદથી દારૂની બોટલો પર
ફેરવી તેને નાશ કરી નાખી હતી. આ પ્રક્રિયા દરમિયાન સુરક્ષા અને કાનૂની પ્રક્રિયાનો પણ ખાસ ખ્યાલ રાખવામાં આવ્યો હતો. વિદેશી દારૂની બોટલોને નાશ કરવા માટે સુરક્ષિત પરિસરમાં વ્યવસ્થા કરવામાં આવી હતી, જેથી કોઈ અનિચ્છનીય ઘટના ન બને. દારૂની બોટલો પર બુલડોઝર ફેરવતા જ દારૂ જમીન પર ફેલાયો હતો અને પોલીસ અધિકારી એલ.એ. ઝાલાએ જણાવ્યું કે દારૂબંધી કાયદા હેઠળ શહેરમાં ગેરકાયદે દારૂના ધંધાને કોઈ રીતે ફેલાવા દેવામાં નહીં આવે. જે કોઈ દારૂના વેચાણ, પરિવહન કે સંગ્રહ સાથે સંકળાયેલ હશે તેની સામે કડક પગલાં લેવામાં આવશે. ઝાલાએ એ પણ જણાવ્યું કે ઝોન 5ના તમામ પોલીસ સ્ટેશનોમાં આવી કાર્યવાહી નિયમિત રીતે ચાલુ રહેશે, જેથી શહેરમાં દારૂના ગેરકાયદે પ્રવાહને સંપૂર્ણપણે રોકી શકાય. આ કાર્યવાહીથી સ્પષ્ટ થાય છે કે સુરત પોલીસ દારૂબંધી કાયદાને અમલમાં લાવવા માટે કટિબદ્ધ છે અને ગેરકાયદે દારૂના વેપારીઓ સામે કડક વલણ અપનાવવામાં આવ્યું છે. નશામુક્ત સુરત અભિયાન હેઠળ સુરત શહેર પોલીસ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે, જેમાં સુરત શહેર પોલીસ કમિશનર માનનીય અનુપમસિંહ ગેહલોત સરના માર્ગદર્શન હેઠળ સુરત શહેરના તમામ પોલીસ સ્ટેશન દ્વારા કડક કાર્યવાહી હાથ ધરાયેલ છે. જેના ભાગરૂપે ઝોન 5 વિસ્તારના અડાજણ, રાંદેર, જહાંગીરપુરા, ઉત્તરાણ તેમજ અમરોલી પોલીસ સ્ટેશન દ્વારા કરવામાં આવેલી કાર્યવાહી અને પકડવામાં આવેલ પ્રોહિબિશનનો મુદ્દામાલ નાશ કરવાનો કાર્યક્રમ આજરોજ હાથ ધરવામાં આવેલ છે, જેમાં પ્રાંત અધિકારી શ્રી, નશાબંધી સુપ્રિન્ટેન્ડન્ટ શ્રી તેમજ ફાયર વિભાગ અને હેલ્થ ડિપાર્ટમેન્ટની ટીમો હાજર રહેલ છે. આજરોજ કુલ 79 લાખ રૂપિયાની કિંમતના દારૂની મુદ્દામાલનો નાશ કરવામાં આવેલ છે. સુરત શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ઝોન 5 પોલીસની આ કાર્યવાહી મહત્વપૂર્ણ ગણાય છે. દારૂબંધી કાયદાનો ભંગ કરનારાઓ સામે હવે વધુ સખત વલણ અપાશે તેવી સંભાવના છે. પોલીસનો આ સ્પષ્ટ સંદેશ છે: દારૂનો ધંધો નહીં ચાલે, કાયદો કડક રીતે અમલમાં આવશે. સુરત શહેરને નશામુક્ત બનાવવા માટે પોલીસે શરૂ કરેલા નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન અંતર્ગત ભેસ્તાન પોલીસને મોટી સફળતા મળી છે. ઊન વિસ્તારમાં ગાંજાનો જથ્થો લઈને ફરતા એક યુવકને પોલીસે ઝડપી લીધો છે. પોલીસે આરોપી પાસેથી 213 ગ્રામથી વધુ ગાંજો અને 10,000 રૂપિયાથી વધુ કિંમતની મત્તા જપ્ત કરી છે. શહેરમાંથી નશાખોરીને પૂર્ણ રીતે સંપૂર્ણ નાબૂદ કરવા માટે સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતના માર્ગદર્શન હેઠળ ચાલી રહેલા નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન અંતર્ગત ભેસ્તાન પોલીસને મોટી સફળતા મળી છે. પોલીસે ઊન વિસ્તારમાં ગાંજાનો જથ્થો લઈને ફરતા એક યુવકને ઝડપી પાડ્યો છે. મળતી માહિતી મુજબ ભેસ્તાન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર કેપી ગામિત, સેકન્ડ પીઆઈ જેએમ સોલંકી તથા સર્વેલન્સ સ્ટાફના પીએસઆઈ જેએમ પટેલના નેતૃત્વ હેઠળની ટીમ પેટ્રોલિંગ દરમિયાન ફરજ બજાવી રહી હતી. તે દરમિયાન પોલીસને વિશ્વસનીય બાતમી મળી હતી કે ઊનના દિંદોડી બજાર વિસ્તારના આસિયાનગરમાં એક વ્યક્તિ ગેરકાયદેસર રીતે ગાંજાનો જથ્થો રાખી વેચાણ કરવાના ઈરાદે ઊભો છે. પોલીસે તરત જ રેડ કરી મૂળ મહારાષ્ટ્રના જલગાંવનો યાવલનો રહેવાસી અને હાલ ઊન વિસ્તારમાં આમદ માંડપવાડાની ગલીમાં આસિયાનગરમાં પ્લોટ નંબર 85માં રહેતા 26 વર્ષીય આસિફ સુપડુ શેખને ઝડપી પાડ્યો હતો. તેની પાસે કુલ 213.64 ગ્રામ ગાંજો, બજાર કિંમત આશરે 10,682 જેટલી મળી આવી હતી. આરોપી પાસે કોઈપણ પ્રકારની પરમિટ કે દસ્તાવેજ ન હોવાથી પોલીસે તેને તરત જ કસ્ટડીમાં લીધો હતો. ઊન ભીંડી બજાર વિસ્તારમાં આશિયાનગરની બાજુની ગલીમાં એક ઈસમ, જે ઇનપુટમાં એમાં વર્ણન પણ મળ્યું હતું, એ ઈસમ એની પાસે ગેરકાયદેસર ગાંજાનો જથ્થો છે અને એ ચોરી છુપીથી વેચાણ કરવાનું છે. આ ઇનપુટ આધારે કાયદેસર કાર્યવાહી કરવા માટે ભેસ્તાન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ગામેતી અને એમનો સ્ટાફ તેમજ સરકારી પંચો જે બાતમીમાં જણાવેલ સ્થળે જઈ અને ત્યાં ચેક કરતા ત્યાં બાતમીમાં જે વર્ણન હતું એ વર્ણનનું ઈસમ ત્યાં મળી આવ્યો હતો. તેની અંગ ઝડપી કરતા અને પ્રાથમિક પૂછપરછ કરતા તેની અંગ ઝડપીમાં એક પ્લાસ્ટિકની કાળી થેલીમાં એક વનસ્પતિજન્ય ભીનો ઘેરા લીલા કલરનો ડાળખા, પાંદડા અને બીજ સાથેનો એક વનસ્પતિજન્ય પદાર્થ મળી આવેલો હતો. એની લાક્ષણિક વાસ ચેક કરતા એ પ્રાથમિક દ્રષ્ટિએ ગાંજો હોવાનું જણાઈ આવતા આ બાબતે એફએસએલના અધિકારીના સ્થળ ઉપર બોલાવી
અને FSL અધિકારીના પાસે જે કીટ રહેલી છે એનાથી પરીક્ષણ કરતા એ જે વનસ્પતિજન્ય પદાર્થ જે છે એ પ્રાથમિક દ્રષ્ટિએ ગાંજો હોવાનું પરીક્ષણમાં જણાઈ આવ્યું, જે આધારે આ આરોપી વિરુદ્ધમાં એક NDPS એક્ટ હેઠળ કેસ દાખલ કરવામાં આવેલું છે. સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતના માર્ગદર્શન હેઠળ નાર્કોટિક્સ વિરુદ્ધ ચાલી રહેલા અભિયાન હેઠળ શહેરમાં નાના મોટા પેડલરોને કાયદાની પકડમાં લેવા માટે સતત ચેકિંગ અને રેડ હાથ ધરાઈ છે. પોલીસે સ્પષ્ટ સંદેશો આપ્યો છે કે સુરતમાં નશાનો કોઈ ધંધો નહીં ચાલે. તો આ હતા ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના ખાસ બુલેટિન, આપણું સુરતના મહત્વના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.